તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ફરી નવા ગુજરાતી વ્લોગમાં। તો મિત્રો આજની વ્લોગની અંદર આપણે જવાના છે પાવાગઢ મહાકાલી માતાના દર્શન કરવા માટે। અને ત્યાં આગળ મિત્રો એક નવો અન્નપૂર્ણા ભવન પણ બન્યું છે, તો આપણે તે પણ દેખવાના છે। સાથે મિત્રો ત્યાં આગળ કઈ રીતે ધજા ચડાવવામાં આવે છે તે પણ તમને બતાવવાનો છું, તો વિડીયો પૂરો દેખજો। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે પાવાગઢ બસ સ્ટેન્ડ। અહીંયાથી મિત્રો 5 મિનિટે ઉપર જવા માટે બસોની સુવિધા કરેલી છે। તમે અહીંયા આગળ બસ સ્ટેન્ડનો વ્યૂ દેખી શકો છો કે આ રીતનું બસ સ્ટેન્ડ છે। હવે આપણે બસની અંદર બેસી જઈએ। મિત્રો બસની ટિકિટની વાત કરીએ તો ફક્ત 20 રૂપિયાની અંદર તમને માટી સુધી પહોંચાડી દેશે 10 થી 15 મિનિટની અંદર। તો મિત્રો તમે બસની માટેથી ઉપર આવો છો તો બસ તમને અહીંયા આગળ ઉતારે છે, આ માચી ઉપર ઉતારે છે। હવે અહીંયાથી આપણે આગળ જવાનું હોય છે, તો અહીંયા કંઈક આ રીતના પગથિયા બનાવેલા છે। તો મિત્રો તમે આ જે જગ્યા દેખી રહ્યો છે આને જ માચી કહેવાય છે। અહીંયાથી પાવાગઢ ઉપર ચડવા માટે આપણે 2 ઓપ્શન હોય છે, એક છે ઉલંગ ખટોલા અને બીજું છે પગથિયા। તો મિત્રો પાવાગઢ ઉપર ચડવા માટે 2 ઓપ્શન છે, એક છે ઉડાન ખટોલા અને બીજું છે પગથિયા। પગથિયા તમે ચડશો તો લગભગ 1800 પગથિયા તમને ચડવા પડશે ઉપર જવા માટે। અને આ ઉડાન ખટોલા છે। ઉડાન ખટોલામાં પ્રાઇસની વાત કરીએ તો એક જણને 150 રૂપિયા છે। તો હવે આપણે પગથિયા ચડીને ઉપર જઈશું, કેમ કે પાવાગઢની મજા તો પગથિયા ચડીને કુદરત રસીઓ માણવાની જ છે। મિત્રો પગથિયા વખત છે આગળ એક મંદિર દેખવા મળી જાય તમને મહાકાલી માનું। હવે અહીંયાથી આપણે મહાકાલી માનું નામ લઈને આગળ વધીએ। મિત્રો તો આ છે ઉડાન ખટોલા, તમે દેખી શકો છો। તો મિત્રો તમે અહીંયા આગળ સુધી આવો છો તો અહીંયા આગળ 2 રસ્તા પડે છે, એક છે પાવાગઢ જવા માટે અને બીજું આ બાજુ ભદ્રકાળી માતા મંદિરે જવા માટે। તમે દેખી શકો છો આ બાજુ ભદ્રકાળી માતાનું મંદિર આવેલું છે। મિત્રો તમે અહીંયા દેખી શકો છો આવતા જતા ભક્તો કઈ રીતે અહીંયા આગળ માતાજીની પટ્ટીઓ બાંધતા જાય છે। ત્યારબાદ મિત્રો અહીંયાથી આગળ જશો તમને એક પુરાની ઇમારત જેવું દેખવા મળી જશે। અહીંયા આગળ એક પુરાનો ગેટ પણ આવેલો છે। દેખો મિત્રો કેટલો જૂનો અને પ્રાચીન તમામ ઇમારતો છે, અને આ રહ્યો પુરાનો ગેટ। અહીંયાથી મિત્રો તમે નીકળશો તો તમને એકદમ સીધો રસ્તો દેખવા મળી જશે। અહીંયા આગળ ઘણી બધી દુકાનો પણ આવેલી છે, અહીંયાથી ભક્તો ખરીદી કરી શકે છે। ત્યારબાદ મિત્રો અહીંયા આગળ ઘણા બધા જૂના મંદિરો પણ આવેલા છે, જે અત્યારે તો ખંડર હાલતમાં છે। દેખો મિત્રો આગળ જતા મિત્રો તમને એક ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનું મંદિર પણ દેખવા મળી જશે, તમે દેખી શકો છો। મિત્રો પાવાગઢ ઉપર 3 તળાવો આવેલા છે, દૂધિયું, છાસિયું અને તેલિયું। તેમાંથી એક આ રહ્યું, આનું નામ છાસિયું તળાવ છે। તો મિત્રો હવે આપણે એ જગ્યાએ પહોંચી ગયા છે કે જે આગળ રોપવે આપણને લઈને પહોંચે છે। તો મિત્રો તમે રોપવેની મદદથી આવતા તમે રોપવે અહીંયા આગળ ઉતારે છે, દેખો તમે। અહીંયા આગળ તમને ઘણી બધી હોટલોને પણ દેખવા મળી જશે, તમે આગળથી ચા નાસ્તો કરી શકો છો। કંઈક આ રીતની આ લોકેશન છે મિત્રો। અહીંયા આગળ તમને ચૂંદડી પણ દેખવા મળી જશે, ચૂંદડી નાળિયેર બધું તમારી પાસે લઈ શકો છો।
તો અહીંયા આગળ મંદિર ઉપર ચડવા માટે પાણીની પણ સુવિધા હોય છે. જે અપંગ હોય કે જેમનાથી ચઢાતું ના હોય તેમની માટે અહીંયા આગળ પાણીની સુવિધા છે. એક આ રીતની આવી પાલડી હોય છે જેની પર બેસાડીને તમને મંદિરે દર્શન કરવા માટે લઈ જાય છે. તો મિત્રો પાવાગઢ ચડતા તમને રુદ્ર તળાવ પર દેખાવ મળી જશે. તમે આ દેખી શકો છો. આ છે રુદ્ર તળાવ. તો ફાઇનલી મિત્રો આપણે થોડાક જ સમયની અંદર મહાકાળી માતાના દર્શન કરવાના છે. અહીંયાથી તમે દેખી શકો છો, મંદિર પણ દેખાય છે. મિત્રો અહીંયા આગળ નીચે કંઈક આ પ્રકારના સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે તમારા બૂટ ચંપલ માટે. તમે આ દેખી શકો છો. અહીંયા કંઈક આ રીતના સામે 4 ગેટ પણ છે. 2 ગેટ આવવા માટે છે અને 2 ગેટ અહીંયાથી જવા માટે છે. આ દેખો મિત્રો. મિત્રો હાલમાં જ અહીંયા આગળ અન્નપૂર્ણા ભવનની શરૂઆત કરવામાં આવી છે. તમે આ દેખી શકો છો, શ્રી અન્નપૂર્ણા ભવન. મિત્રો તમે આની લોકેશન પણ દેખી શકો છો. કઈ રીતે મિત્રો જે નીચેના 4 ગેટ છે તેની સામેની બાજુ મિત્રો આ બનાવવામાં આવ્યું છે. આપણે પ્રસાદ પણ લઈ લીધો છે. તો ચાલો હવે મહાકાળી માતાના દર્શન કરીએ. તો મિત્રો અહીંયા આગળ આવા 2 ગેટ બનાવવામાં આવે છે. હવે આ ગેટ ચડીને આપણે મંદિર સુધી પહોંચી જઈશું. તમે પાવાગઢ ઉપર આવો છો અને તમને ધજા ચડાવવાનું હોય છે તો મિત્રો આ તમે વાંચી શકો છો કઈ રીતે ધજા ચડાવવાનો પ્રાઇસ છે ને બધું તમે આ દેખી શકો છો. સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. મિત્રો પાણીની સુવિધા છે. મિત્રો તમે અહીંયાથી વ્યૂ જોઈ શકો છો. કેટલો જોરદાર વ્યૂ છે. ઘરે ચડશું એટલે આપણે મંદિરે પહોંચી જશું. તો ફાઇનલી મિત્રો આટલા પગથિયા ચડ્યા બાદ આપણે મહાકાળી માતાના મંદિરે પહોંચી ગયા છે. તમે આ દેખી શકો છો. મિત્રો મંદિરની સામે તમને આવો સિંહ પણ દેખવા મળશે અને આ છે મંદિરનો મુખ્ય ગેટ. તમે દેખી શકો છો. ચાલો મિત્રો હવે મંદિરની અંદર જઈએ અને અંદરનો વ્યૂ પણ દેખીએ અને મહાકાળી માતાના દર્શન કરીએ. મિત્રો તમે અંદરની ભીડ દેખી શકો છો. કેટલા બધા ભક્તો છે તે મહાકાળી માતાના દર્શન કરવા માટે આવ્યા છે. કેટલા ભક્તો ચાલતા આવે છે, બહુ થાકી ગયા છે, તે અહીંયા વિશ્રામ કરી રહ્યા છે. મિત્રો તમે મહાકાળી માતાના દર્શન કરી શકો છો. કમેન્ટમાં જય મહાકાળી માતા લખવાનું ભૂલતા નહીં. બહાર નીકળો તમે અહીંયા આગળ ફોટા, ટાવેજ, કિચન, રક્ષા સૂત્ર ને બધું દેખવા મળી જશે. દેખો મિત્રો. મિત્રો અહીંયા આગળ મંદિર ઉપર ધજા ચડાવવામાં આવે છે. તમે દેખી શકો છો કઈ રીતે અહીંયા આગળ ધજા ચડાવવામાં આવે છે.
પાગળ પર કોને ગરબા રમ્યા છે દેખો કઈ રીતે અહીંયા ગરબા રમાય છે. મિત્રો અહીંયા આગળ વજન કાંટો પણ છે. તમારે કોઈ પણ બાંધા હોય તો અહીંયા આગળ વજન કાંટો આપેલો છે. દેખો મિત્રો અહીંયા આગળ પેલાથી ટોલે છે છોકરા. મિત્રો આ પ્રસાદ કેન્દ્ર છે. તમે અહીંયા આગળથી 50 રૂપિયા પ્રસાદ લઈ શકો છો. પ્રસાદ કેન્દ્ર દેખો મિત્રો. આ છે બહાર જવાનો રસ્તો, એક્ઝિટ. અહીંયાથી તમે બહાર જશો તો મિત્રો અહીંયા આગળ શ્રીફળ વધારવાની જગ્યા છે. મિત્રો તમે જે શ્રીફળ લાવ્યા હોય તે અહીંયા આગળ વધારી શકો છો. કંઈક આ રીતના મિત્રો અહીંયા આગળ મૂકવામાં આવે છે લોખંડ, જેના પર તમે આ શ્રીફળ વધારી શકો છો. અને તમે જે ચુંદડી લાવ્યા છો તે ચુંદડી આગળ બાંધી શકો છો. બધા આગળ પોતાની ચુંદડી બાંધે છે. દેખો મિત્રો આ છે શ્રી અન્નપૂર્ણા ભવનનો અંદરનો વ્યૂ. તમે દેખી શકો છો કેટલા બધા ભક્તો મિત્રો અહીંયા આગળ ભોજન પ્રસાદી લઈ રહ્યા છે. મિત્રો આ અન્નપૂર્ણા ભવન સવારે નાસ્તો અને 11 વાગ્યા પછી પાક્કું ભોજન આપે છે, એ પણ ખાલી 20 રૂપિયામાં. અહીંયા આગળ મિત્રો મંદિર પરથી ઉતારેલી ધજાઓ મૂકવામાં આવે છે. તમે દેખી શકો છો 1000 ધજાઓ અહીંયા આગળ મોકલી તમે દેખવા મળી જશે. દેખો મિત્રો કેટલો જોરદાર વ્યૂ પણ અહીંયા આગળ તમને દેખવા મળે છે. તો મિત્રો આ હતો આપણા આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી લેજો. અને આગળ આ જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ વ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.